સુરતના માંગરોળમાં આકાશી આફતથી તબાહીનું પૂર જોવા મળ્યું। આ ચોમાસું સુરત નવસારી માંગરોળ માટે ભારે હોય તેવું લાગી રહ્યું છે। આ વર્ષે એક બે નહીં પણ સતત ત્રીજી વાર પૂર આવ્યું છે। છેલ્લા 24 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે માંગરોળના હાલ બેહાલ થઈ ગયા છે। માંગરોળના મોસાલી બજાર, ટાંકી ફળિયું, મોટું ફળિયું, તળાવ ફળિયામાં વરસાદી પાણી ભરાયા। ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના માલ સામાન, ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું। સ્થાનિકો તંત્રની મદદ વિના જાતે ઘરમાંથી પાણી કાઢવા મજબૂર બન્યા। બીજી તરફ માંગરોળનું બોરિયા ગામે સ્મશાન ભૂમિ ફરતે પાણી ફરી વળ્યા। બોરિયા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો। બોરિયા ભગત ફળિયાથી બોરિયા ગામના મુખ્ય રસ્તાને જોડતા કોઝવે પાણીમાં ડૂબી ગયો। દૂધ ભરવા માટે જતા પશુપાલકો, રાહદારીઓ, ધંધાદારીઓ અને શાળાઓએ જતા બાળકોને હાલાકી થઈ ગઈ। તો માંગરોળના નાની પારડી ગામે 4 લોકોનું બોટથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। 2 લોકોનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું, જ્યારે મંદિરના પૂજારી અને મહિલાનું SDRF દ્વારા રેસ્ક્યુ કરાયું। કિમ નદીના પાણી મંદિરની આસપાસ ફરી વળ્યા। સવારથી કિમ નદીના પાણી ફરી વળતા લોકો ફસાયા। ધસમસતા પ્રવાહમાં SDRF તેમજ સ્થાનિકો દ્વારા દિલધડક રેસ્ક્યુ કરાયું। આ તરફ સિમુદ્રા સહિતના ગામડાઓમાં કિમના પાણીએ કહેર મચાવતા ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા। લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવી હતી। કલાકો બાદ જવાનો પહોંચતા 7 લોકોનું રેસ્ક્યુ કરાયું। SDRF ટીમ દ્વારા ધસમસતા પાણીના પ્રવાહમાં રેસ્ક્યુ કરાયું। કલાકોથી પાણીમાં ફસાયેલા લોકો સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા। તાપીમાં વરસાદે તરખાટ મચાવ્યા બાદ વ્યારાનું બાલપુર બેટમાં ફેરવાયું। મંદિરની જળ સમાધિ। દક્ષિણ ગુજરાતમાં એક અઠવાડિયામાં બીજી વાર વરસાદે ફરી તારાજી સર્જી। વ્યારાના બાલપુર ગામમાં આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું। આકાશમાંથી કહેર બનીને મેઘો વરસતા બાલપુર ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। આખું ગામ પાણીમાં ડૂબી ગયું। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું। લોકોના ઘરમાં જ નહીં, ગામના મંદિરે પણ જળ સમાધિ લીધી। ગામનું પૌરાણિક શિવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું। કર્દમેશ્વર મહાદેવ મંદિરમાં કોતરના પાણી ઘૂસતા અફરાતફરી મચી ગઈ। જાણે મેઘરાજાએ મહાદેવને જળાભિષેક કર્યો હોય તેમ ગર્ભગૃહની અંદર સુધી પાણી ભરાયા। પૂર વચ્ચે પણ ભક્તોએ કરી મહાદેવની પૂજા। બીજી તરફ તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું। જિલ્લાની અંબિકા, પૂર્ણા, ઓલણ, જાખરી, મિંડોળા સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। તો ઘરની છત સુધી ભરાયેલા પાણીના દ્રશ્યો છે બારડોલીના નીચાણવાળા વિસ્તારના। અહીં પણ મિંડોળા નદીમાં ધસમસતા પૂરે તબાહી મચાવી। બારડોલીના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। 60 થી 70 ઘરોમાં પાણીએ કબજો જમાવી લીધો। કાચા મકાનની છત સુધી પાણી ઘૂસી જતા લોકોને ઘર છોડવું પડ્યું। બારડોલી નગરના કોટની સામે આવેલી વસાહતમાં 60 થી 70 ઘરોમાં પૂરના પાણી પ્રવેશી ગયા। કોટ વસાહતની સામે રહેતા માલધારી પરિવારને પશુએ પણ રોડ ઉપર બાંધી દેવાની નોબત આવી। વલસાડના મેઘરાજાએ વારો પાડી દીધો છે। અનેક વિસ્તાર ડૂબી ગયા, વાહનો તણાઈ ગયા। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરતા વલસાડના હાલ બેહાલ થઈ ગયા છે। વલસાડના રસ્તાઓ, સોસાયટીઓ બધું જ પાણીમાં સમાયું છે। શહેર જળમગ્ન બની જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રોડ ગોતવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું। ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના માર્ગ પર પાણી ભરાતા કોલેજમાં અવરજવર કરવામાં વિદ્યાર્થીઓને હાલાકી થઈ। તો ધોધમાર વરસાદથી નાનકવાડા, ભાગડવાળા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। નીચાણવાળા વિસ્તાર, દેવ એવન્યુ અને શાંતિવન એપાર્ટમેન્ટમાં પાણી ભરાયા। સોસાયટીની અંદર અને બહાર જતા લોકો પરેશાન થયા। સોસાયટીમાં વીજ પુરવઠો પણ ખોરવાયો। વીજ કંપનીના કર્મચારીઓ કામે લાગ્યા। વાપીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા। પાણી ભરાવાથી અંડરપાસમાં અવરજવર બંધ કરી વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાયા। વલસાડના ચીપવાડા રેલવે ગરનાળું પાણીમાં જોવા મળ્યું। સલામતીના ભાગરૂપે રેલવે ગરનાળું બંધ કરાયું। ગરનાળું બંધ થતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા। કેટલાક વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા દેખાયા। પાણીમાં વચ્ચે વાહનો બંધ કરતા ચાલકો અટવાયા। તો ચીપવાડ રેલવે અંડરપાસમાંથી પસાર થતા કાર ચાલકો ફસાયા। તાત્કાલિક ટેમ્પોની મદદથી ફસાયેલી કારને બહાર કઢાઈ। આ બાજુ વલસાડના મુગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા મહિલા કાર સાથે તણાઈ। પાણી ભરાયું હોવા છતાં જોખમી રીતે પસાર થવા છતાં કાર તણાઈ હતી। મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકત્ર થયા। સ્થાનિક લોકોએ જીવના જોખમે કાર સાથે મહિલાને બચાવી। ભારે જહેમત બાદ ગરનાળામાંથી મહિલાને કાઢી બહાર। નવસારીમાં ભારે મેઘખાંગા, પૂર્ણા નદીના પાણીએ પથારી ફેરવી નાખી। દક્ષિણ ગુજરાતમાં આકાશી દંગલના કારણે અનેક શહેરો પાણીમાં ડૂબી ગયા છે, ત્યારે નવસારીમાં પૂર્ણા નદીના પાણીએ પથારી ફેરવી છે। ભારે વરસાદના પગલે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે। જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। હિદાયત અને રંગુણીનગર રોડ પર પાણી ભરાતા અનેક લોકો અટવાયા। રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। નવસારી રેલવે સ્ટેશન જવાનો રસ્તો પણ પાણીમાં ગરકાવ થયો। આઉટડોર રિંગ રોડ ઉપર કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા। ગુણીનગરમાં પાણી ભરાતા નવસારી રેલવે સ્ટેશન જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો। બીજી બાજુ નદીઓમાં પૂર આવતા તંત્રની બેદરકારી પણ જોવા મળી। જીવના જોખમે 20 લોકો અંબિકા નદીમાં ઉતર્યા। તણાઈ ગયેલી ટ્રકને કાઢવા 20 લોકો પાણીમાં ઉતર્યા। હજુ પણ અંબિકા નદી પોતાની ભયજનક સપાટી 28 ફૂટે છે। હજુ પણ 28 ફૂટ ભયજનક પર વહી રહી છે અંબિકા નદી। ઓલપાડના કિમમાં પાણીએ મચાવ્યો છે કહેર।
દક્ષિણ ગુજરાતમાં મેઘાની ફરી તોફાની ઇનિંગ જોવા મળતા અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે ઓલપાડના કીમની હાલત પણ ખરાબ છે. અહીં ભારે વરસાદ બાદ કીમ બેટમાં ફેરવાયું. કીમની બજાર, સોસાયટી, હાઈવે બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું. કીમની મુખ્ય બજારમાં પાણી ભરાતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો. રોડ પર કમર સુધીના પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા. કીમ માંડવી સ્ટેટ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી થઈ. રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા. ધક્કા મારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ. તો નેશનલ હાઈવેના હાલ જોઈ લો, દૂર દૂર સુધી પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ 56 પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. માંડવીના તડકેશ્વર ગામના મધ્યથી પસાર થતી માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. માર્ગ પર પાણી ફરી વળતા અનેક લોકો અટવાયા. અવર જવર માટે રાજ્ય ધોરીમાર્ગ બંધ કરાયો. વરસાદથી રોડના હાલ બેહાલ થઈ જતા કીમ ગામે વિદ્યાર્થી ભરેલી બસ ખાડામાં ફસાઈ. કીમ ગામે આવેલી જનકપુર સોસાયટી નજીક એક ગટરમાં આર્યમ શાળાની બસ ફસાઈ. તો વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો. ઉમરગામ સિંજાણમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આબમાંથી આફત વરસતા ભરૂચના ભૂંડા હાલ, કરોડોની કિંમતના બંગલા પાણીમાં. દક્ષિણ ગુજરાતમાં આકાશી દંગલથી આ વખતે ભરૂચનો વારો પડી ગયો છે. ભરૂચમાં ધોધમાર વરસાદે તરખાટ મચાવ્યો. આકાશમાંથી વાદળ ફાડ તબાહી વરસતા અનેક સોસાયટીઓ ભેટમાં ફેરવાય. કરોડો રૂપિયાની કિંમતના બંગલામાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી થઈ ગઈ. ભરૂચની દહેજ રોડ પરની 40 જેટલી સોસાયટીઓ તો જાણે બેટમાં જ ફેરવાઈ ગઈ. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પાણીએ સોસાયટીમાં સપાટો બોલાવતા લોકો ઘરમાં જ પુરાયેલા છે. સોસાયટીમાંથી પાણીનો નિકાલ નહીં થતા 12 કલાક પંપ ચલાવી પાણી કાઢવાનું શરૂ કરાયું. સબમર્સિબલ પંપથી પાણી કાઢવાનો વખત આવ્યો. જેસીબીની મદદથી પાણી અટકાવવાના પ્રયાસો ચાલુ કરાયા. આજુબાજુના બાંધકામથી કાચ પુરાયા. 3 ફૂટ જેટલા રોડ રસ્તા પર ઊંચા કરી દેવાતા સોસાયટીમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. પાણી ભરાતા કંપનીમાં નોકરી પર જતા કર્મચારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. અંકલેશ્વરના પણ હાલ બેહાલ થઈ ગયા. અહીં મેઘાની તોફાની બેટિંગ બાદ રોડ પર પાણીનું રાજ જોવા મળ્યું. અંકલેશ્વરમાં 2.5 ઇંચ વરસાદમાં જ ડૂબી જતા તંત્રની આબરૂનું ધોવાણ થઈ ગયું. પાલિકા પ્રમુખના વોર્ડમાં જ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને રેકડી પર નીકળવાની ફરજ પડી. વોર્ડ નંબર 4માં તો લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને આખી રાત પાણી વચ્ચે વિતાવવી પડી. રેકડીઓમાં બેસીને રેસ્ક્યુ કરાયું. ખેડા આણંદ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો. ભારે વરસાદના પગલે ખેડા જિલ્લાનો વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો. ડેમની કુલ સપાટી 221 ફૂટ છે, જ્યારે ડેમની હાલની સપાટી 230 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો. કડાણા ડેમમાંથી હાલ 1 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે પાનમ ડેમમાંથી પણ 50,000 ક્યુસેક પાણી છોડાયું. પાણીની આવક વધતા મહીસાગર નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. મહી બજાજ સાગર ડેમમાંથી પણ હજુ પાણી છોડવાની શક્યતા છે, જેની અસર ખેડાના ઠાસરા અને ગળતેશ્વર તેમજ આણંદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને થઈ શકે છે. હાલની પરિસ્થિતિને લઈ હાલ તંત્ર એલર્ટ મોડ પર છે. તો ખંભાતના ઉંદેલ ગામે વરસાદી વિરામના 5 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે. ગામના ખેતરોમાં ગળાડૂબ પાણી ભરાયેલા છે. સોનારિયા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે. તો પાસે આવેલા જલુંદ ગામમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. પશુઓના ઘાસચારાથી લઈ ડાંગરના પાક પર પાણી ફરી વળ્યા છે. ડાંગરનો પાક પાણીમાં નષ્ટ થયો છે. આ બાજુ નડિયાદમાં ધોધમાર વરસાદને કારણે શાક માર્કેટમાં પાણી ભરાયા છે. સંતરામ રોડ પર આવેલી મુખ્ય શાક માર્કેટમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. દુકાનોમાં 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. 70 થી વધુ દુકાનોમાં પાણી ભરાતા શાકભાજીને નુકસાન થયું. વેપારીઓને લાખોનું નુકસાન. એપીએમસીના ચેરમેને લીધી મુલાકાત. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી. મહેસાણા ટુ બનાસકાંઠા પાણી પાણી. ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની સવારી આવી પહોંચી હતી. આ દ્રશ્યો છે પાટણના. ભારે વરસાદ બાદ જ પાટણ પાણી પાણી થઈ ગયું. 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પાટણના પદ્મનાથ વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાયા. પદ્મનાથથી 5 ગામના જોડતા માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રામનગર, બોરસણ, નોરતા, રણુજ સહિતના 5 ગામોને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠી માર્ગ પસાર કરવો પડ્યો હતો. મહેસાણા પણ પાણી પાણી થઈ ગયું. મહેસાણામાં વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદને કારણે કાશી વિશ્વનાથ મંદિર પાસે રાધનપુર રોડ પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. રાધનપુર રોડ પર ચોમાસામાં મકાનોમાં ઢીચણસમાં પાણી ભરાયા. પાણીનો નિકાલ ન થતા રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.